ઉપવાસ એટલે શું? અન્નમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ, મનોમય કોષ, આનંદમય કોષ, વિજ્ઞાનમય કોષ, આ બધા જ કોષની શુદ્ધિ થાય, મનુષ્યની ચેતના ઈશ્વરની ચેતના સાથે એકાકાર થાય, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. એને કહેવાય ઉપ એટલે નજીક, વાસ એટલે જવું. આનો સાયન્ટિફિક અર્થ. તો ઉપવાસ દરમિયાન એક પણ આહાર વિહાર રજો તમોગુણ વાળું ન ચાલે. તેમાં પરમ સાત્વિક જોઈએ, તેમાં અમૃત ફળ લેવાય. તો ઉપવાસમાં અમૃત શું થાય કે હરડે અને ત્રિફળા, અથવા આમળાનો રસ લ્યો, હરડે લ્યો, ત્રિફળા લ્યો, છેલ્લી બાકી તમે મગનું પાણી લો. ઘણા પૂછે કે સાહેબ મગ ઉપવાસમાં ન લેવાય, પણ ના, દરેક શાસ્ત્રમાં, ચરક સંહિતામાં ખાસ નિત્ય સેવની દ્રવ્યમાં મગ છે. એ કે મગ કઠોળમાં આવે. મગ અમૃત તત્વ છે. જેમ ગાય ખાલી પ્રાણીમાં ન આવે, ગંગા ખાલી નદીમાં ન આવે, એમ મગ ખાલી કઠોળ. તમે ખાલી એકવાર, લોકો શું કરે ખબર? ઉપવાસ કરે ને તો શરીર શુદ્ધ કરવાનું હોય તો સવારમાં જાગીને ચા પીવે, થાળી ભરીને બટાટા ખાય અને ડઝન કેમિકલમાં બોળેલા કેળા ખાય, પછી કઈ ફરાળમાં આવે. એક પણ શાસ્ત્રમાં ફરાળમાં નથી. અને આયુર્વેદના બધા શાસ્ત્રમાં લંઘન અને ઉપવાસમાં મૃદગ યુસ એટલે મગનું પાણી કીધું છે.